તો જય માતાજી મિત્રો, શ્રવણ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. બધા ચાહક મિત્રોને જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આજે પ્રોગ્રામમાં. જેમ કે હરિભાનું ચાનું ઓપનિંગ છે, તો આપણે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. કયા ગામ જવાનું છે એ આપણે આવીને તમને બતાવશું, બરાબર? તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલ તો ગાડી પંચર પડ્યું હોય, તે પંચર જોઈએ હવે પંચરનું શું થાય. એટલે બહાર જઈને હું કરું, હવા ભરીને અને પંચર કરાવી આવું. પંચર કરાવીને અને પછી તરત પાછો આવી જાઉં અને પછી ચોકન જવાનું એ ખબર પડી. એકન જઈને બતાવશું. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ડીઝલ ભરાવા જતા હતા અને આમાં ભાવભા ભણભા આવી ગયા. શું કેવું ભાવભા? હા બાકી હેલો ભાઈ હેલો તાન. એટલે અમે બે જણા જઈએ ડીઝલ ભરાવા અને ડીઝલ ભરાઈને અને પાછું પ્રોગ્રામમાં નીકળવાનું હોય. જેમ કે ગાડી પંચર પડી ગયું, પંચર થઈ ગયું ફટાફટ. શું કેવું ભાવભા? હા. અને હવે આ ભાવભા જો ખાલી ગાડી ચાલી મોજ પડી જાય. અમારે એના ચલાવતા હોય ને એટલે મને કોઈ ટેન્શન ના હોય. ટેન્શન ના હોય. ટેન્શન નહીં, ટેન્શન ના હોય. ટેન્શન ના હોય. હા, એટલે જો ભાવભા હવે બે જણા ડીઝલ ભરાવા આવી ગયા. જો પંપ આવી ગયો આપણો. કઈ બાજુ પીલું? ડ્રાઈવર સાઈડમાં ઓરેન્જ જાતે પેલી બાજુ. જો પંપે ડીઝલ ભરાવા આવી ગયા, પેલી બાજુ જાતે. તો ડીઝલ ભરાઈને અને જઈએ તો કેમ કે બધા બોડીગાર્ડો બધા આવી ગયા છે, બરોબર? તો હવે જઈએ આપણે, મળીએ પછી છે પ્રોગ્રામમાં. જય માતાજી. શું કહું બાબા? હલો. તો જય માતાજી મિત્રો, આપણી ગાડી સર્વિસ થઈ રહી છે અને સર્વિસ કરાવી હરિકાને બધા વાત જોઈએ. આપણી બધી બધા વાત જોઈએ, ગાડી સર્વિસ થાય છે એટલે સર્વિસ કરી અને પછી નીકળવું હોય. એટલે સર્વિસ ગાડી બહુ મેલી થઈ ગઈ એના કારણે રેટ થયો. તો મિત્રો મળીએ પ્રોગ્રામમાં જઈ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જોટાણા. તો જોટાણા પ્રોગ્રામમાં ચાલુ થઈ ગયો છે અને અમે બેઠા છીએ જોટાણા ગાડીમાં. કેમ કે ગાડીમાં બેસી રહ્યા છે, પબ્લિક બહુ બેઠા છે. પોલીસની ગાડી પણ આવી જઈ છે એટલે અમે આટલા ઊભા છીએ. પછી ત્યાં કરશું ત્યાંનો કન્ટેન્ટ બતાવીશ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, રોહિત આવી ગયો મળવા. હવે કાંઈ ગાડીમાં બેવા. તો હવે અમે બે જણા બે ભાઈઓ મોજ કરશું. હવે કાંઈ બેસી જેમ કે બધા પ્રોગ્રામમાં જઈ અને જો અમે તો મિત્રો પણ આવ્યા ચાકો. તો વાયકણ અમે બેઠા છીએ રોહિતને બે જણા. શું કેવું રોહિત? મજા મારા વાલા. એવું ને? અને રસ્તામાં મોડું કરે રસ્તામાં થોડું ગોટા મળી ગયા હતા તો ગોટા ખાવા આવું ના કરો. માતાજી નો બળુબા હમણાં તમે શાંતિ રાખો. તો જય માતાજી મિત્રો, ભાવબા કનેક્શન લઈને આવી ગયા. મેહુલ મેહુલ મેહુલનો એટલા વાયકણ આવી જાય. બોલો. કેમ કે ભાવબા પહેલા આપણને ના પાડતા હતા તો અમે વાયકણ પાછા જોટાણા આવી ગયા. જોટાણાથી કડી આવવાનું હોય. હા, ચો જાણો. હા, જોટાણાથી કડી જાઓ એટલે કડીનો બ્લોગ બતાવી દે. શું કેવું? પણ આ મોહલ્લા ઘરમાં જોઈ લો, પબ્લિક બતાવી દે. હા ભાઈ, વાહ ભાવ ભાવ કેવું? સનરૂફમાં ભરીને બતાવી દે. મોહલ્લા બતાવી દે. ના નહીં બતાવું. સારું બતાવાય આપણે કેવું બતાવ. જય માતાજી મિત્રો, જો મોહલ્લા ઘરમાં જેટલો જો ફૂલ છે ને પબ્લિક પબ્લિક જોઈ લો. બોલાવે રાખ કેમેરો બાજુ વાતો કરે જાય. મિત્રો આપણે હવે મળીએ. ફોટાવાળા ભાગમાં ગાડીમાં રોહિતભાઈ એક છોકરો આવ્યો. છોકરો ગીત અંદર ત્યાં અંદર. જય માતાજી મિત્રો, જુઓ રોહિતભાઈ એક ગીત ગાઈ લે. ઉભા
તો જુઓ મિત્રો રોહિતભાઈ ને એક છોકરું ગીત ગવડાવવા આવ્યું હોય તો રોહિતભાઈ ગીત ગાઈ. એટલે આપણું ઉતારો એ તો ઉતારી આપણું નહીં ઉતારવાનું. રોહિતભાઈ ગીત ગાઈ લેવાનો. તો જુઓ રોહિતભાઈ ગીત ગાઈ લઈ બહુ મસ્ત. ચાલુ કરી એટલે કડી તો લે ગીત ગો કઈ પેલું ભરતસિંહ વાળું ને એરું લે પેલું હા તમને ખબર હે કે તમે ગો જય ગીત બાબા તું ગા ખાલી કડી આલે એક વાર થોડું કોઈ એટલે ગાશી ભૂલી જાય હારે તો જાજેરી જાન લઈ ગયો આ એરી મારે તે આંગણે જાજેરી જાન જાજેરી. મારા તે આંગણે છે મારે એક દી જાજેરી જાન લઈને આવું ઓ બસ ખુશ જો રોહિતભાઈ ગીત ગાઈ લઈ ગીત ગાઈ લીધું હે. આ છોકરું આવ્યું તું મળવા રોહિતભાઈ ના તો રોહિતભાઈ ને એને ગીત ગવડાવ્યું હે. ચલો હા. લઈ ગયો ને જય માતાજી. આપણે તો જય માતાજી મિત્રો, આપણે કડી પહોંચી ગયા છીએ અને કડી બહુ માહોલ ગરમ છે. એમ કહું વૈકાણા બહુ ટ્રાફિક બહુ અતિશય છે એટલે તો આપણે મળીએ હવે વિઠલાપુર જઈને. હવે જોઈ લો પબ્લિક બહુ જાજી છે, બહુ અતિશય. એ રાહુલ એક કટ લેજે મારો. એ રાહુલ લેજે આટલો જ બતાવી દે. ચાલુ મારો. તો મિત્રો જોઈ લો તમે બહુ અતિશય પબ્લિક બહુ ગરમ અને આપણે મળશું હવે વિઠલાપુર. તો વિઠલાપુર જઈને આપણે મળીએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ફરી પહોંચી ગયા છે. મિત્રો મળ્યા માતાજીનું બહુ પ્રોગ્રામ બહુ ડેન્જર ચાલી રહ્યો એટલે પબ્લિક બહુ જાતી છે. તો મળશું આપણે વિઠલાપુર જઈ. તો જય માતાજી બધા સાહેબ. તમે ત્યાં જો ઉભા છો એમને ઉભા રહો, ખાલી શાંતિ રાખો, ધક્કા મૂકી કોઈ ના કરતા. જેમ કે આ સ્ટેજ આગળ થોડો નાનો છોકરા ઉભો છે બરાબર, તો દબાઈને આ નિયમને વાગી ના જાય બરાબર. તો જય માતાજી મિત્રો, ભૂમતાજીનું મિંગ આટલા ચાલુ છે અને અમે આટલા ઊભા છીએ. તો જો ચાહક હોય બહુ બધા અને બહુ અતિશય ટ્રાફિક એટલે લઈ અને તરત 15-20 અડધો કલાક પછી નીકળી જવાનું વિઠલાપુર. બરાબર. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છે વિઠલાપુર અને વિઠલાપુરમાં પણ માહોલ ગરમ બહુ જબરજસ્ત પબ્લિક. બલુભાઈ બધા આવી ગયા અહીં અને પબ્લિક બહુ ખતરનાક પબ્લિક બહુ અતિશય. તો પબ્લિક એ બહુ ખાસી છે. તો મિત્રો આપણે આટલા બ્લોગ પૂરો કરીએ છીએ. તો બધા ચાહક મિત્રોને જય માતાજી અને મારી શ્રવણ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. જય માતાજી.